જામનગરના ખીજડીયા બાયપાસ પાસે પંપ હાઉસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ જામનગરને ગ્રીન જામનગર બનાવવાની મુહિમ શરૂ કરવામાં આવી છે। અંતર્ગત આ વર્ષે શહેરમાં 1 લાખ વૃક્ષો વાવવામાં આવશે તેવું શહેર કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે વન વિભાગ અને મનપા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વન વિભાગના અધિકારી અને નંદ વિદ્યા નિકેતનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણલક્ષી નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું। રોજ જામનગરના 2024-25ના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વન મહોત્સવ અન્વયે આપણે સૌ ભેગા થયા છીએ। ત્યારે અત્રે આજના શુભ પ્રસંગે 1100 જેટલા વૃક્ષોની આપણે વાવણી કરવાના છીએ। આ ખીજડીયા વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતેની તમામ જગ્યામાં આપણે મિયાવાકી ફોરેસ્ટ ઊભું કરવા માંગીએ છીએ। આ વર્ષે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આશરે 1 લાખ વૃક્ષો વાવવાની આપણે નેમ લીધી છે અને એનું આયોજન વિચારેલું છે, લક્ષ્યાંકો પણ ગોઠવેલા છે। આ તબક્કે સૌ નાગરિકોને મારી વિનંતી છે કે સૌ લોકો પોતપોતાના ત્યાં એક વૃક્ષ માં કે નામ આ પ્રકારે મુહિમ ચલાવીને એક વૃક્ષ તો જાણે કે સ્લોગનમાં છે, પણ એકના બદલે 11 વાવવાની કોઈ મનાઈ નથી। અને સૌને અમારી અપીલ છે કે આપ સૌ પોતપોતાના ઘર આંગણે, ફેક્ટરીમાં કે પછી બિઝનેસના સ્થળ ઉપર જ્યાં પણ તમને જગ્યા મળે ત્યાં આગળ કમસે કમ એક વૃક્ષ વાવો અને આ રીતે આપણે આપણા જામનગરને ખૂબ હરિયાળું બનાવીએ।